પણ મગફળીનું ઉત્પાદન બહુ ઓછું આવે છે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોઈ લેજો. આવી ટિપ્સ તમને કોઈ નહીં જણાવે, કારણ કે આપણી આઈડીના અંદર, આપણી ચેનલના અંદર એવી ટિપ્સ જોવા મળશે કે કોઈ પણ એવી ચેનલના અંદર જોવા નહીં મળે. તો ખેડૂત મિત્રો, જો મગફળીનો પાક તમે કરતા હો તો મગફળીનું જ્યારે તમે જોઈ શકો છો કે ફૂલ આવી જાય અને પીલા ફૂટવાનું ચાલુ કરે એના પહેલાં મગફળીને હળી દેવી જોઈએ, એટલે કે ખરપી દેવી જોઈએ. તમે જોઈ શકો છો આપણે ખેતરના અંદર મગફળીને ટ્રેક્ટરથી મસ્ત સરસ રીતે અને હળી દીધી છે, ખરપી દીધી છે, જેથી કરીને જે આ મગફળીના પીલા ફૂટશે અને જ્યારે એનું ફળ સેટિંગ બેસશે, તમે જોઈ શકો છો મગફળીની આજુબાજુ બંને બાજુ એક પાળા જેવી રચના થઈ ગઈ છે. તો એનું જે ફળ સેટિંગ બેસે છે, અહીંયાથી જે મગફળીનું ઉત્પન્ન થશે, જે ફળ સેટિંગનું, એ સીધું આ પોચી જમીનમાં ઘૂસી જશે અને મગફળી આ તમે જોઈ શકો છો પોચી જમીન છે, જેના કારણે મગફળીનું સેટિંગ બહુ સારી રીતે બેસી જાય છે અને મગફળીનું જે ઉત્પાદન છે એમાં આપણને વધારો જોવા મળશે. તો ખેડૂત મિત્રો, જો પણ તમે પણ આવી રીતે ટાઈમથી જ્યારે મગફળીનું પીલા ફૂટવાનું ચાલુ થાય એના પહેલાં તમે પણ મગફળી હળી દેતા હોય તો જલ્દીથી જલ્દી કમેન્ટ કરજો કે અમે પણ અમારી મગફળીને આવી રીતે સરસ રીતે અમે પણ હળી અને તૈયાર કરીએ છીએ, જેથી કરીને અમારા આ મગફળીના ઉત્પાદનમાં બહુ સારો વધારો જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, હું તમને એ પણ જણાવવા માગું છું કે એનો ફાયદો શું છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ મગફળી છે, આને જો વધારે વરસાદ કે પછી વધારે પવન હોય તો પવનનું તો કોઈ આડઅસર નથી થતી, પણ જ્યારે વધારે વરસાદ હોય છે ત્યારે મગફળી આપણે ઊભી હોય છે અને મગફળીના જે પીલા ફૂટે છે એ ખરપ્યા વિના હોય ત્યારે મગફળી આટલે ઉપર દેખાતી હોય છે. અને વધારે વરસાદના કારણે અમુક જમીનના અંદર ધોવાણ થઈ જાય છે. બધી જગ્યાએ નથી થતું, પણ અમુક જગ્યાએ ધોવાણ થઈ જતું હોય છે. ત્યારે મગફળી ખરપેલી હોય ત્યારે આવી રીતે બંને બાજુ પાળો ચડી જાય છે. એટલે તમે જોઈ શકો છો આ માટી, આ થોડો ડીમ પાળો છે, પણ આ હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો બંને બાજુથી મગફળીનો જે થડ છે ઢંકાઈ ગયું છે, જેથી કરીને ગમે જેટલું ધોવાણ થાય ત્યારે પણ આપણી મગફળીની અંદર કોઈ આડઅસર થતી નથી અને એના કારણે આપણે મગફળીનું ઉત્પાદન છે બહુ સારું રિઝલ્ટ પણ આપે છે અને બહુ સારું ઉત્પાદન આપે છે. 4 બોરી થતી હોય એની જગ્યાએ 5 બોરી થતી હોય છે. તો આવી રીતે બધા ખેડૂત મિત્રો મગફળી ટાઈમથી ખરપવાનું રાખો, જેથી કરીને આપણી મગફળીના અંદર બહુ સારું ઉત્પાદન જોવા મળે છે. મિત્રો, બીજી વાત કરું કે મગફળીના અંદર ઘણા બધા રોગો આવતા હોય છે અને મગફળીને કયા ટાઈમે કયું ખાતર નાખવું છે એનું પણ હું એક શેડ્યુલ બનાવીને, તમે કમેન્ટ કરજો જેને શેડ્યુલની જરૂર હોય એને શેડ્યુલ બનાવીને એક વિડીયો બનાવીશ અને કયા ટાઈમે કયું ખાતર નાખવું એના વિશે. અને બીજું કે મગફળીને કયા ટાઈમે એને હળવી જોઈએ તો હું એ પણ વાત કરી દઉં કે જ્યારે મગફળી 25 થી 30 દિવસની થાય, એટલે કે સારું એનું વિકાસ વૃદ્ધિ થઈ હોય અને એના ફૂલ આવતા હોય ત્યારે હળી દેવી જોઈએ. અને પ્લસ બીજું ખેડૂત મિત્રો કે આપણા ઉત્પાદનમાં વધારો કરવા માટે તમે જોઈ શકો છો મગફળી હળવી અને ટાઈમથી ખાતર આપવું, સારું એની ટ્રીટમેન્ટ કરવી, જેથી કરીને આપણી મગફળીમાં અંદર બહુ સારું ઉત્પાદન જોવા મળે છે. તો વિડીયો ખેડૂત મિત્રો સારો લાગ્યો તો બધા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો અને જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવા અવનવી ટિપ્સ જોવા મળશે અને અવનવા વિડીયો રોજના જોવા મળશે. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, અને કોઈ પણ ખેતી વિશે તમારે પ્રશ્ન હોય તો જલ્દીથી જલ્દી કમેન્ટ કરો.